નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, નિવૃત્ત પામેલા 63 વર્ષથી 80 વર્ષ ઉપરના પેન્શનરો માટે આજ રોજથી મોટી ભેટ જાહેર થતાં તમામમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો, નિવૃત્ત કર્મચારીઓ માટે જે 63 વર્ષથી 80 વર્ષ ઉપરના છે તેમના માટે શું મોટી ભેટ આજ રોજ તારીખથી જાહેર થઈ છે તેની તમામ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ। તો મિત્રો, તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી, કેમ કે એવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો મિત્રો। તો મિત્રો, તમામ વાત વિગતવાર કરતાં પહેલાં આપણે પહેલાં 8મા પગાર પંચ વિશે વાત કરીએ તો મિત્રો, સરકારે 8મા પગાર પંચના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરી છે। આ કમિશન કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પગાર માળખા, ફિટમેન્ટ ફેક્ટર અને ભથ્થાઓમાં ફેરફાર પર કામ કરશે મિત્રો। અને મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મું પગાર પંચ 18 મહિનાની અંદર પોતાનો અહેવાલ રજૂ કરશે અને સરકારે 8મા પગાર પંચના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરી છે। આ પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પગાર માળખા, ફિટમેન્ટ ફેક્ટર અને ભથ્થાઓમાં ફેરફાર પર કામ કરશે। અહેવાલો અનુસાર 8મા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થું શૂન્ય હોઈ શકે છે। હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેમના મૂળ પગારના 58% ડીએ મળે છે મિત્રો। અને મિત્રો, ત્યારબાદ 8મા પગાર પંચમાં ભથ્થાઓમાં ફેરફાર। તો મિત્રો, 8મા પગાર પંચની મોંઘવારી ભથ્થા પર સૌથી વધુ અસર પડશે। અહેવાલો સૂચવે છે કે 8મા પગાર પંચે એટલે કે 8મા પગાર પંચ હેઠળ ડીએ શૂન્ય હોઈ શકે છે। એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નવા પગાર પંચની ભલામણો લાગુ થયા પછી હાલના ડીએને મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવશે મિત્રો। આ પછી ડીએની ગણતરી શૂન્યથી શરૂ થશે। સરકાર હાલમાં વર્ષમાં 2 વાર ડીએમાં વધારો કરે છે અને આ વલણ ચાલુ રહેશે। હાલમાં સરકાર વાર્ષિક સરેરાશ 7 થી 8% ડીએ વધારો કરે છે મિત્રો। અને મિત્રો, ત્યારબાદ નવા પગાર પંચ ક્યારે લાગુ થશે મિત્રો? તો મિત્રો, 8મા પગાર પંચને 18 મહિનાની અંદર તેનો અહેવાલ રજૂ કરવામાં કહેવામાં આવ્યું છે। આનો અર્થ એ છે કે 2027ની શરૂઆતમાં નવો પગાર પંચ લાગુ થવાની ધારણા છે। નિષ્ણાતોના મતે 8મા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થું ઘટાડીને શૂન્ય કરવામાં આવશે મિત્રો। ત્યારબાદ મિત્રો, ફિટમેન્ટ ફેક્ટર શું હશે? તો મિત્રો, ફિટમેન્ટ ફેક્ટર એ ગુણાંક છે જેનો ઉપયોગ નવા મૂળભૂત પગાર મેળવવા માટે અગાઉના પગાર પંચના મૂળ પગારને ગુણાકાર કરવા માટે થાય છે। તેમાં આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 પર સેટ કરવામાં આવ્યો હતો। આનો અર્થ એ છે કે જો કર્મચારીઓનો મૂળ પગાર ₹35,000 હતો તો નવો મૂળ પગાર ₹35,000 ગુણ્યા 2.57 બરાબર 89,950 છે। હવે 8મા પગાર પંચમાં આ ફિટમેન્ટ ફેક્ટર 2.0 અને 2.5ની વચ્ચે રહેવાની ધારણા છે મિત્રો।
અને મિત્રો ત્યારબાદ પગારની ગણતરી કેવી રીતે કરવામાં આવશે? નવા પગાર પંચ માળખામાં ફિટમેન્ટ ફેક્ટરને પાછલા પગાર પંચના મૂળ પગારથી ગુણાકાર કરીને નક્કી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીઓનો મૂળ પગાર 35,000 અને નવો ફિટમેન્ટ ફેક્ટર 2.11 છે, તો નવો મૂળ પગાર 35,000 ગુણ્યા 2.11 બરાબર ₹73,850 થાય છે મિત્રો. અને મિત્રો હવે આપણે અંતમાં જાણીશું કે જો 2.0 ફિટમેન્ટ લાગુ કરવામાં આવે તો પગારમાં કેટલો વધારો થશે મિત્રો. જો કોઈ કર્મચારીઓનો વર્તમાન પગાર 50,000 છે, નવો ફિટમેન્ટ ફેક્ટર 2.0 છે, તો નવો પગાર 50,000 ગુણ્યા 2 બરાબર 1,00,000 થશે. આમાં ઘર ભાડું ભથ્થું અને મોંઘવારી ભથ્થું જેવા ભથ્થાઓ પણ ઉમેરવામાં આવશે મિત્રો. વધુમાં HR એટલે કે ઘર ભાડું ભથ્થું અને DA એટલે કે મોંઘવારી ભથ્થું જેવા ભથ્થા પણ મૂળ પગારના આધારે વધે છે. એ નોંધવું જોઈએ કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે વેતનના 18 સ્તરો છે મિત્રો.